દ્વારા સંસ્થાપિત બહુ સારી વિદ્યાલય છે। 250 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં વેદનો અને વ્યાકરણ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે। અહીંયા જે ધવલભાઈ છે એ અમારે ત્યાં બ્રહ્મર્ષિના જ વિદ્યાર્થી છે અને હું સોમનાથ યુનિવર્સિટીમાં પુરાણ વિભાગમાં ડીન હતો અને સુષ્મા સ્વરાજજી જ્યારે વિદેશ મંત્રી હતા તે પહેલાં જન્મીએ ત્યારે દુધિયા દાંત આવે અને પછી પાકા દાંત આવે, પછી બીજું પંખી માટે વપરાય કે પક્ષી છે એ જન્મે ત્યારે એક ઈંડું હોય અને પછી એને પાંખો ફૂટે ત્યારે એને દ્વિજ કહેવામાં આવે, અને એક બ્રાહ્મણને દ્વિજ કહેવાય કે જન્મે ત્યારે એને બ્રાહ્મણ કહેવાય, અને જ્યારે એ ઉપનીત સંસ્કાર જ્યારે જનોઈ પહેરે ત્યારે એને એક વિદ્યાની પાંખો વેદોની પાંખો આવે અને ત્યારે એ દ્વિજત્વને પામે। આપણે કહીએ ને રામાયણ ને ભાગવત મારી અંતરની આંખો વિનક્તિ ધીરા શ્રેયો હિ ધીરોભિ પ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાદ વૃણીતે। મનુષ્યના અવતારના બે જ હેતુ હોય, એક શ્રેય અને એક પ્રેય। શ્રેય એટલે જે અહીંયા બ્રાહ્મણો વેદ ભણે છે અને મારા ગુરુજી કહેતા, એટલે એ પ્રેયને છોડી અને શ્રેયને પસંદ કરે। એટલે મોદી સાહેબ કહે કે બ્રાહ્મણોના છોકરાઓ સંસ્કૃત ભણતા હોય ને એ બધા હુતાત્મા। એ સોમનાથ આવ્યા ત્યારે કીધું હતું કે તમે બધા હુતાત્મા છો, કારણ કે સંસ્કૃતિ માટે શાસ્ત્ર માટે બ્રાહ્મણોએ ખપી જવાનું હોય। બ્રાહ્મણોનું ધન જ બધા પૈસા આપી શકે, સત્તા આપી શકે, પણ હાડકા ના આપી શકે। હાડકા છે એ દધીચી ઋષિ જ આપી શકે। તો એવા દધીચી નિષ્પ્રયોજનમ ષડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ